ચેન ચક્કર ખોલ્યા જો અહીં ચેન ચક્કર હતું એ પૂરું થઈ ગયું. જોઈએ આપણે આ ચેન ચક્કરના આટા હાવ ખવાઈ ગયા. આટલો તો માલ નીકળ્યો આમાં. જો સૌથી નાનું ડિસમિસ ટેસ્ટર તો નાનું એવું હોય પણ ડિસમિસ એ નાનું એવું. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે ઘંટિયા ફાટકથી. અને આપણે આવ્યા છે ઓમોટો ગેરેજ ઘંટિયા ફાટક. બાપુ છે ત્યાં આપણે ગાડીમાં ચેન ચક્કર બે વયા ગયા છે તો ચેન ચક્કર બદલાવાના છે ને બેટરીનું કામ છે તો બેટરી નાખવાનું એવું બધું કામકાજ છે આજે. તો આજે ફ્રી હતા, પાણી ઘઉંમાં બધું પી ગયું છે ને હવે ગાડીનું થોડું કામ હતું એટલે વધારે થાય પહેલાં આપણે ચેન્જ કરાવી લઈએ. તો આપણે આવ્યા છે ગેરેજે અને ચેન ચક્કરમાં આગળ ખોલ્યું એટલે એકદમ એક તો કચરો પણ વધારે અહીંયા ભરાઈ ગયો હતો ને ચેન ચક્કર આગળ નહોતું એ તો હાવ ગટો થઈ ગયું છે. અને હવે એ બે બદલાવાના છે ચેન ચક્કર અને બીજો શું ખર્ચો આવે જોઈએ હવે આપણે ઝીણા મોટું કરી જ નાખવાનું છે. અત્યારે આજ ભેગો ટાઈમ લઈને કર્યું એટલે થઈ જાય એટલે ગાડી કમ્પ્લીટ પાછી થઈ જાય ચાલુ. હાલો હવે જોઈએ શું થાય આગળ. જો આ છે બાપુ ગેરેજવાળા અને જો આપણી ગાડી અહીંયા ચાલુ છે કામ. એટલે આપણી ગાડી ખોલી એટલે એની અંદર જો અહીંયા ચેન ચક્કર હતું ને જે આ ચેન ચક્કર એ ચેન ચક્કર ગયું, પાછલું ચેન ચક્કર બદલાવાનું છે એ બધું અહીં કાઢ્યું. જો આ ઉપરનું કડકનું ખાલી એન્જિનનું કાઢ્યું ને તો એમાં જો એટલો કચરો હતો. આ બધું આ ખાલી આ જોઈ લ્યો આટલી ધૂળ આવતી એમ આટલું જામી ગયું. અને ચેન ચક્કર જોઈએ તો ચેન ચક્કર હાવ ગહાઈ ગયું, ગટો થઈ ગયું ચેન ચક્કર. એટલે આ બધું વધારે થઈ જાય એટલે આ બધું ખોલી નાખ્યું એટલે એ હમું કરવાનું છે આજે. અને આપણે જો આવ્યા છે ઓમોટો ગેરેજ સર્વિસ પોઈન્ટ. એટલે આ થઈ જાય ને એટલે પછી આપણે જઈએ વાડી. આ તો જો તમે કેટલું ભરાઈ ગયું મેં તો જોયું તું કે આમાં ભારી જાય હોય એમાં તો. આપણી ગાડીમાં ચેન ચક્કરનું કામ કરવાનું હતું. ચેન ચક્કર ખોલ્યા જો અહીં ચેન ચક્કર હતું એ પૂરું થઈ ગયું. આવું અંદર આવે ચેન ચક્કર જોઈએ આપણે. આ ચેન ચક્કરના આટા હાવ ખવાઈ ગયા. અને આની અંદર ને એન્જિન ઓલામાંથી નીકળ્યું કેવું માલ. આટલો તો માલ નીકળ્યો આમાં. ચેન ચક્કરનું ને બેટરીનું ને બધું કરવાનું છે. બાજુમાં જો બીજી ગાડી છે એનું કામ ચાલુ છે એન્જિનનું અંદર. એન્જિનમાં અંદર આવું આવે. સ્પ્રિંગ બધું જાજુ આવે છે એનું. રાજુ હોય આ છે પાના પકડ બાપુના બધા. આવું છે કે ગેરેજ બાપુનું જે આપણે ઓરિજિનલ જ નાખવાનું છે ચેન ચક્કર. એટલે જો હીરોનું જેન્યુન પાર્ટ્સ આવી ગયા છે આમાં ચેન ચક્કર. જે આ ચેન ચક્કર આપણે લગાવી દીધું નવું
હીરોનું. અને અહીંયા આ ફિટ થઈ ગયું છે નવું. આમાં એક બેરિંગ નાખવાનું હતું, અંદર એ બેરિંગ નખાઈ ગયું. ગ્રીસ બ્રીસ બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે આનું કામ ઓકે. હવે વાંય જો એ કમ્પ્લીટ લાગી ગયું. ફિટિંગનું કરવાનું પાછું ચાલુ. થઈ ગયું અહીંયા કમ્પ્લીટ. બાપુ અહીંયા બાજુની ગાડીમાં જો એમાં શું વાંધો છે બાપુ? ફેસિંગ વયા ગયા એમાં, એનું કામ ચાલુ છે ફેસિંગનું. એ જો અહીં ખોલીને પડી છે ગાડી. ને એક વખત અહીંયા સર્વિસ કરાવવા આવો, મજા આવશે. તો હાલો, આપણી ગાડીમાં ચેન ચક્કર નખાઈ ગયું છે. આગળ પાછળના બે જે ચેન ચક્કર નાખવાના હતા નખાઈ ગયા છે. એક બેરિંગ નાખવાનું હતું. અને જો કમ્પ્લીટ કાપાવાળું થઈ ગયું. ઓલું હાવ ગહાઈ ગયું હતું. અને આ જો કમ્પ્લીટ થઈ ગયું એકદમ ટાઈટ. અને બહુ ઢીલું નથી રહેતું. અને બીજું આપણે આમાં સર્વિસને એવું કરાવવાનું હતું. અને આ જે ગેરની દાંડી પણ હલતી હતી. એટલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું. સર્વિસ કરાવવાનું હતું પણ અત્યારે લાઇટ છે નહીં. હવે પાછું કાલ બેટરીને એવું બદલાવાનું છે. એટલે એ બધું જ્યારે બેટરી આવશે એટલે થઈ જશે. તો આપણે આવી ગયા છે બપોર પછી વાળીએ. અને બપોર પહેલાં તો ઘંટી આજે આપણે ગેરેજનું ગાડીનું થોડું ઘણું કામકાજ હતું બાકી. એટલે પૂરું તો કામકાજ નથી થયું. બેટરી નાખવાનું બાકી રહી ગયું. એટલે આ ચેન ચક્કરને બે એને વસ્તુ નાખી દીધી ચેન ચક્કરને એ. અને હવે કાલે જો બેટરી આવી જાય તો કાલે કદાચ ગાડીનું કરવાનું થાય. બાકી જોઈએ એક બે દિવસમાં કરવાનું. સર્વિસ કરવાની બાકી છે. અને ચેન ચક્કર ખાલી અત્યારે થયું છે. આવી ગયા છે આપણે બપોર પછી વાળીએ. અને વાળીએ જો ગાજર આપણે વાવેલા છે ને એમાં ગાજર સિવાયનું ઘણું બીજું ઊગ્યું છે. લાંબા પાનની તો આપણે મારી હતી પણ હવે પછી ગોળ પાનનું જે ખળ હતું એ બધું થોડું થોડું ઉપાડી લઈએ. અને પાવો તો નથી અત્યારે ક્યારો આપણે ઝીંજવામાં એમાં ચડાવવું ને આ બાજુ ઘઉંનો ક્યારો બાકી છે. એટલે બે પાઈ દઈએ ને પછી આમાં ઉપડે એવું હતું નહીં. એટલે હું પહેલાં ઉપાડી લઈએ ને પછી ઘઉંના ક્યારેને પાઈએ. બાકીના જો બધા ઘઉં પી ગયા છે. ઉપર બધા આખા જેટલા ઘઉં છે બધા પી ગયા. ને આ જો એક ક્યારો બાકી છે. અને પછી ગાજરનો ક્યારો અને ઝીંજવાનું બધું પાવાનું છે. પણ જો આ પાઈ દઈએ ને તો આનો ભેજ આ બાજુ થોડોક લાગે છે. એટલે પહેલાં ઉપાડી લઈએ ઝાડવા પછી પાવાનું કરવું ચાલુ. ગાજર જો મહિનો દિવસ થાય એટલે કમ્પ્લીટ થઈ જાય ચારવા જેવા. વાંધો નથી. મને લાગતું હતું થોડા પારવા થાય પણ નહીં વાંધો આવે. આપણે ગાજરના કેરામાં જે ખડ ઉપાડતા હતા ખડ તો ઉપડી ગયું છે. અને પછાડે થોડુંક આ ઘઉંમાંથી પાણી ગયું એટલે થોડુંક લીલું થઈ ગયું એટલે એ ઉપડ્યું નથી. અને બાકીના ઘઉંનો એક ક્યારો હતો એ પાઈ દીધો. ઝીંજવાની બધું પાવાનું હતું પહેલાં નિરણ વાટવાની હતી. નિરણ વાટલી હતી ત્યાં લાઇટ વહી ગઈ. એટલે ઝીંજવાના 4 ક્યારા રહી ગયા પાવાના. શેરડી નહીં તો કંઈ પાવાનું છે નહીં. કેમ કે શેરડીના ગાળામાં કલમું છે ને અને કલમુંને ઓછું પાણી જોઈએ છે. અને જો હવે બધું નિરણ બિરણ વાટી ગાડીમાં બાંધી અને આ બાજુ આવ્યો છે આ નીકોને છેલ્લે હેઠે. અને ઘઉં પી ગયા. ઘઉં પોટી એકદમ આવી ગયા છે હવે. અને જો શેરડીનો ખાઠો છે અત્યારે જો ખાઈ લઈએ શેરડી. રસ પીવાની પણ મજા આવે પણ શેરડી જે ખાવાની મજા છે એ અલગ જ છે. એટલે શેરડી ખાઈ લઈએ. અને ઘઉં બતાવું તમને. જો હવે પોટી આવવાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ. જો આ બધી તમને આ છે ને એની અંદર પોટી જ છે. એટલે હવે ફૂલ તૈયારી છે. 2 થી 3 દિવસની અંદર પોટી દેખાવા મળશે ઘઉંમાં. અને ઘઉં જો કમ્પ્લેટ પી ગયા ને બહુ સારા એવા ઘઉં થઈ ગયા. 496 ટુકડા ઘઉં છે. અને જો બાજુના ખેતરમાં ચણાના 24ની જારીએ પાટલા ભેગા થઈ ગયા. ચણાય બહુ સારા છે. તો ફેમિલી હવે શેરડી ખાઈ લઈએ. આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.